Now first example જોઈએ, right? Point number 10 માં first example, determine the interval of convergence of the power series summation n बराबर 1 to infinite x raised to n root of n बराबर x upon root of 1 plus x square root of 2 plus x cube root of 3 and so on. Right? આ ટાઈપનું ઇક્વેશન તમને આપેલું છે અને કીધું છે સર ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ ઓર રેડિયસ ઓફ કન્વર્જન્સ ફાઇન્ડ આઉટ કરો એ રીતે આપેલું હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે un શું છે આપણી પાસે x raised to n root of n. અહીંયા આપણે x ની કોઈ પણ બે વેલ્યુ લઈએ, સપોઝ x બરાબર 1 અને -1 આપણે લઈએ x બરાબર -1 લઈએ ફર્સ્ટ ઓફ ઓલ. એ -1 મૂકશો તમે બીકોઝ ઓફ શું કામ આપણે 1 ને -1 લીધા, બીકોઝ તમે જ્યારે આ ટેસ્ટ લેશો 1/√n નું, રાઈટ, ત્યારે શું થશે તો રેશિયો ટેસ્ટ થી તો ત્યારે તમારે un + 1/un શું આવશે રેડિયસ 0 ≤ > 1 અને l > 1. એટલા માટે 1 અને -1 લઈએ આપણે. સપોઝ -1 લઈએ આપણે અહીંયા સિરીઝ શું બનશે તો સમેશન n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ un series n बराबर 1 થી infinite -1 raised to n upon √n, right? So a series convergent થશે કે ડાયવર્જન્ટ? તો કે અલ્ટરનેટ સિરીઝ પ્રમાણે થશે because -1 raised to n છે. અલ્ટરનેટ સિરીઝ પ્રમાણે શું લખી શકાય? લિમિટ n tends to infinite un બરાબર લિમિટ n tends to infinite 1 upon √n બરાબર શું આન્સર આવે 0. 0 થાય તો શું થાય કન્વર્જન્ટ બાય અલ્ટરનેટ સિરીઝ, રાઈટ, ઓર લેબનિઝ ટેસ્ટ. બાય લેબનિઝ ટેસ્ટ ઇટ ઇઝ કન્વર્જન્ટ, રાઈટ. x બરાબર -1 ત્યારે શું આવે આન્સર તો કે કન્વર્જન્ટ. x બરાબર 1 મૂકીએ આપણે ये 1 મૂકો તો શું થાય 1 raised to n upon √n. અહીંયા આપણે p ટેસ્ટ એપ્લાય કરી શકીએ, સિમ્પલ છે. ધેટ મીન્સ 1 upon √n માં શું થઈ શકે p ટેસ્ટ ડાયરેક્ટ માં આ રીતે લખી શકું, રાઈટ. ડાયરેક્ટ લખું તો અહીંયા p ટેસ્ટ માં શું આવશે p બરાબર 1/2 લેસ ધેન 1 આવશે તો શું થશે ડાયવર્જન્ટ. શું આન્સર આવશે ડાયવર્જન્ટ p ટેસ્ટ પ્રમાણે n raised to 1/2 p ટેસ્ટ પ્રમાણે શું થાય 1/2 શું છે લેસ ધેન 1 તો p ટેસ્ટ માં શું છે લેસ ધેન 1 ની કન્ડિશન ડાયવર્જન્ટ. x બરાબર 1 હોય ત્યારે શું આવે આન્સર ડાયવર્જન્ટ, રાઈટ. સો આપણે ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ શું થશે જેમાં -1 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન 1, right, because જેમાં કન્વર્જન્ટ હોય તો શું કરવાનું છે લેસ ધેન ઇક્વલ. સો ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ -1 to 1. આ શું છે -1 ઇન્વોલ્વ છે ને આપણે ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ માં કન્વર્જન્સ કેમાં થયું તો કે -1 માં તો એને મોટા બ્રેકેટ્સ માં લેવાનું, રાઈટ. અને ડાયવર્જન્ટ છે એટલે ધેટ નાના પછી શું છે બધું ડાયવર્જન્ટ છે, રાઈટ. તો શું આવશે સ્મોલ બ્રેકેટ્સ. આને શું કહેવાય ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ. and radius of convergence શું થશે r બરાબર શું થશે 1. this is the radius of convergence. એનો એરિયા શું છે 1, રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જો વધારે ક્લિયર થશે. જે કન્ડિશનમાં કન્વર્જન્ટ આવતું હોય એ જ વસ્તુ આપણે લેવાની છે, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ find the radius of convergence for the series
summation n બરાબર 1 થી infinite x raised to n upon n plus 2. આ ટાઈપની કન્ડિશન જે આપણે find out only radius of convergence, right? un કે આપણી પાસે x raised to n upon n plus 2. તો એ આપણે comparison test યુઝ કરશું because right un plus 1 કે ratio test, this is the ratio test, right? Because raised to n છે that is mean ratio test. તો un plus 1 શું થશે x raised to n plus 1 upon n plus 1, અહીંયા શું થશે n plus 1 plus 2 એટલે n plus 3, right? So limit n tends to infinite un plus 1 upon un, right? That means x અહીંયા લખીએ આપણે limit n tends to infinite આવશે x raised to n plus 1 upon n plus 3 into n plus 2 upon x raised to n, right? અહીંયા આપણે x raised to n plus 1 into શું લખી નાખીએ x, બંને સેમ થિંગ because આપણને કેન્સલ થઈ જશે. અહીંયા રાખીએ આપણે x આ શું આવશે લિમિટ એપ્લાય કરશો તો એક વન ટાઈમ રાખીએ આપણે અહીંયા આવશે 1 plus 2 by n, also n common 1 plus 3 by n, n cancel, લિમિટ એપ્લાય કરશો એટલે શું આવશે 1 plus 0 and 1 plus 0, એટલે આન્સર આવશે એનો 1, ફાઇનલ આન્સર શું આવ્યો આપણો x, રાઈટ? આન્સર મળે છે આપણે x. આપણે કન્ડિશન લખી શકીએ કે x less than 1, x less than 1 તો શું આવશે convergent, and x greater than 1 તો શું આવશે divergent, રાઈટ? આપણે અહીંયા ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ ફાઇન્ડ આઉટ નથી કરવાનું, આપણે શું કીધું છે રેડિયસ ઓફ કન્વર્જન્સ. તો રેડિયસ ઓફ કન્વર્જન્સ શું થશે 1. રેડિયસ ઓફ કન્વર્જન્સ શું થાય બંને વેલ્યુ કેના એરિયામાં છે રેડિયસમાં છે, તો કે 1 ના રેડિયસમાં છે, રાઈટ? ઓકે, અધરવાઇઝ ભલે તમારે x બરાબર 1 હોય ત્યારે પણ ફાઇન્ડ આઉટ કરવું પડે. ઓકે, તેની જરૂર નથી, સીધી કન્ડિશન લખી શકીએ x less than 1 તો કન્વર્જન્ટ અને x greater than 1 તો ડાયવર્જન્ટ, રાઈટ? આપણી કન્ડિશન છે 0 less than equal l less than 1 તો કન્વર્જન્ટ, n greater than 1 તો ડાયવર્જન્ટ, રાઈટ? now next sum જોઈએ આપણે. example 3. For what value of x series summation n बराबर 1 થી infinite x minus 3 raised to n upon n converges. For what value of x the series n बराबर 1 થી infinite x minus 3 raised to n upon n converges, right? So આ સમૂહ તમને બંને બતાવું radius of convergence and interval of convergence. Here first of all un લઈએ આપણે 3 raised to n upon n and un plus 1 raised to n કેટલા માટે so x minus 3 raised to n plus 1 upon n plus 1. Now limit n tends to infinite un plus 1 upon un. So limit n tends to infinite x minus 3 raised to n into x minus 3 લખીએ આપણે, right? upon n plus 1 whole to થઈ જશે એટલે n upon x minus 3 raised to n, right? બંને cancel, what will remaining so x minus 3 આગળ લઈ લઈએ આપણે, અહીંયા આવશે limit n tends to infinite n નીચેથી n common so 1 plus 1 by n, n cancel so અહીં શું આવશે આન્સર 1. તો આપણો ફાઇનલ આન્સર રહેશે x minus 3, રાઈટ? તો આપણે કન્ડિશન લખવી પડશે
x માઈનસ 3 લખી નાખીએ આપણે અહીંયા. તો શું કન્ડિશન છે આપણી પાસે? મોડમાં રાખીએ આપણે less than 1 તો કન્વર્જન્ટ, right? Also greater than 1 divergent, right? બંને કન્ડિશન થઈ. તો આપણે આ બંને કન્ડિશન ના આધારે આ રીતે લખી શકીએ -1 less than x minus 3 less than 1. -1 થી 1 ના રેડિયસમાં, રાઈટ, ઇન્ટરવલમાં. હવે આપણે 3 ને આ સાઈડ જવા દઈએ. x ની વેલ્યુ મળશે આ સાઈડ જશે તો પ્લસ થશે 3 એટલે 2 less than x less than આ સાઈડ જશે તો પ્લસ 3 1 એટલે 4, રાઈટ. તો આપણે શું કે ઇન્ટરવલ્સમાં આવ્યો 2 થી લઈને 4 ના રેડિયસમાં, રાઈટ. 2 થી લઈને 4 સુધી આપણે આવશે. ઓકે. સો નાઉ આપણે ચેક કરશું કે જ્યારે x બરાબર 1 હોય ત્યારે લેસ ધેન અને ગ્રેટર ધેન તો ચેક થઈ ગયું આપણે. હવે નાઉ આપણે શું ચેક કરશું કે when x બરાબર 1 હોય ત્યારે, when mod x બરાબર 1, અહીંયા 1 મૂકીએ આપણે તો એ શું આવશે 1 અને સોરી અહીંયા 2 અને 4 હોય ત્યારે, સોરી આપણે બંને કન્ડિશન શું ચેક કરવી પડશે 2 અને 4 હોય ત્યારે, બીકોઝ આ સાઈડ આપણે 2 છે અને આ સાઈડ શું જવાનું હશે 4. તો આપણે શું ચેક કરવું પડે 2 અને 4 હોય ત્યારે, રાઈટ. યાદ રાખજો આ વસ્તુ કે આ બંને ઇક્વલ ટુ છે કે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે કે અહીંયા લેસ ધેન ઇક્વલ આપણે ચેક કરવું પડે, રાઈટ. તો પહેલા આપણે 2 મૂકીને ચેક કરીએ. અહીંયા વંશ આપણી પાસે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 2 મૂકશો એટલે -1 રેઝ ટુ n અપોન n. આ સિરીઝ શું બનશે? કન્વર્જન્ટ. કઈ રીતે બનશે? બાય લેબનીઝ ટેસ્ટ. આપણે કરેલો સમજે લેબનીઝ ટેસ્ટ. શું બનશે? કન્વર્જન્ટ, રાઈટ. તમે મૂકશો માઈનસ પ્લસ અલ્ટરનેટ સિરીઝ એટલે શું આવશે 1 બાય n. 1 બાય n માં તમે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો તો આન્સર શું આવશે 0. લેબનીઝ ટેસ્ટમાં 0 એટલે કન્વર્જન્ટ. આ શું થઈ જશે? લેસ ધેન ઇક્વલ, રાઈટ. સેમ વસ્તુ આપણે શું ચેક કરીએ x બરાબર 4 હોય ત્યારે, રાઈટ. 4 હોય ત્યારે 4 મૂકશો તો તમારો આન્સર આવશે 1. ઇન્ફાઇનાઇટ un બરાબર 4 3 એટલે 1 1 રેઝ ટુ n એટલે 1. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 બાય n. તો 1 બાય n માં શું થશે? કન્વર્જન્ટ કે ડાયવર્જન્ટ? અહીં શું આવશે? ડાયવર્જન્ટ, બીકોઝ આપણે p ટેસ્ટ યુઝ કરશું. અહીંયા શું આવશે? p ટેસ્ટ. તો p બરાબર અહીંયા શું થશે 1. p બરાબર 1 થાય તો 1 શું આવે? તો કે ડાયવર્જન્ટ. કન્ડિશન તમને બધી યાદ હશે તો થઈ શકશે, રાઈટ. p લેસ ધેન ઇક્વલ 1 હોય તો ડાયવર્જન્ટ યાદ છે, p લેસ ધેન ઇક્વલ 1 તો ડાયવર્જન્ટ. આ કન્ડિશન યાદ રાખજો, રાઈટ. આ નોર્મલ સમ છે એટલે આપણે p ટેસ્ટ યુઝ કર્યું, રાઈટ. એમાં ડાયવર્જન્ટ આવે છે એ લેસ ધેન ઇક્વલ નહીં થાય. જે કન્વર્જન્ટ હોય એ જ પાર્ટ આપણે લેવાનો છે. ટોપિક શું છે આપણો? ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ, રાઈટ. જે કન્વર્જન્સ થશે એ જ જગ્યા લેવાની. અહીં શું આવ્યું -2 એટલે આ રીતે બ્રેકેટ થશે, સોરી 2, રાઈટ. 2 છે અને 4 તો સ્મોલ બ્રેકેટ્સ આવશે. આ રીતે તમારો ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ, રાઈટ. કયા ભાગમાં કન્વર્જન્સ થાય છે આપણે જોવાનું છે, રાઈટ. આટલા ભાગમાં આપણે કન્વર્જન્સ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ, રાઈટ. ઓકે.